નમસ્કાર. 4મી ગુણાના વંદન. પ્રસિદ્ધ સંત બાઈજીએ શાંતિની શોધ માટે ઘર છોડ્યું, પણ પાછળથી એને ખબર પડી કે એમની માતાએ રડી રડીને આંખો ગુમાવી છે. ઘરે પાછા વળ્યા અને સમગ્ર જીવન માતાની સેવામાં ગાળવાનો નિશ્ચય કર્યો. એક દિવસ શિયાળાની ઠંડી રાત્રે માને ઊંઘમાંથી જાગી ગઈ અને પાણી માગ્યું. તો બાઈજી પાણીનો ગ્લાસ ભરી મા પાસે ગયા, પરંતુ એટલામાં માને પાણી માગ્યા પછી બીજી ક્ષણે ઝોકું આવી ગયું. એને વિચાર્યું કે જો પાણીનો ગ્લાસ જમીન પર મૂકીશ તો અવાજ થશે, તો માની ઊંઘમાં ખલેલ પડશે. માને તરસ લાગેલી છે એટલે ફરી ઊંઘમાંથી જાગશે, જેથી આ પ્યાલો લઈને ત્યાં જ પૂતળાની જેમ ઊભા રહી ગયા. તરસ લાગવાથી ફરીથી મા ઊંઘમાંથી જાગી અને પાણી માગ્યું. બાઈજીએ તરત જ પાણી પીવડાવ્યું. બાઈજીએ લખ્યું છે કે હું એટલો મૂર્ખ હતો કે